નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે આલ્કિન સંયોજનોમાં નામકરણ અને સમઘટકતાની ચર્ચા કરી, ભૌમિતિક સમઘટકો લગી. હવે આપણે આલ્કાઇન સંયોજનો છે એની બનાવટ છે એની ચર્ચા કરશું. આલ્કિન સંયોજન ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 379, ટોપિક નંબર 13.3.4 આલ્કિન ની બનાવટ. તો આલ્કિન ની બનાવટ એક આપણે આલ્કાઇન માંથી બનાવશું, બીજું હેલો અને આલ્કિન માંથી પણ બનાવાય. આલ્કાઇન માંથી આલ્કિન બનાવશું. આ ઉપરાંત હેલો આલ્કેન અથવા એને આલ્કાઇલ લેડ કહેવાય. હેલો આલ્કેન છે બરાબર, એની પ્રક્રિયા હેલો આલ્કેન માંથી પછી આલ્કોહોલ માં ચોથી પ્રક્રિયા આપણે વિસિનલ ડાયલેલાઇટ માંથી. બરાબર, આ રીતે આપણે 4 પ્રક્રિયાઓ આપેલી છે. એક તેમાંથી આલ્કાઇન માંથી, પછી બીજી હેલો આલ્કેન, ત્રીજી આલ્કોહોલ માંથી, ચોથી વિસિનલ ડાયલેલાઇટ માંથી. તો આલ્કિન સંયોજનો બનાવવા માટે પ્રથમ આપણે આલ્કાઇન માંથી, તો આલ્કાઇનમાં ટ્રિપલ બંધ હોય, એમાંથી એક બંધ તોડી અને ડબલ બંધમાં રૂપાંતર કરો એટલે આલ્કિન બને. તો ટ્રિપલ બંધમાંથી દ્વિબંધ બને એટલે પાઈ બંધ તૂટે તો હાઇડ્રોજન ઉમેરે એટલે હાઇડ્રોજનેશન પ્રક્રિયા અથવા રિડક્શન કહેવાય. એટલે આ પ્રક્રિયાનું નામ રિડક્શન પ્રક્રિયા છે. અથવા આમાં હાઇડ્રોજન ઉમેરાય છે એટલે આપણે આને હાઇડ્રોજિનેશન અથવા હાઇડ્રોજનીકરણ ગુજરાતીમાં કહેવાય, ઇંગ્લિશમાં હાઇડ્રોજિનેશન પ્રક્રિયા દ્વારા મળશે. પણ આવું આપણે આલ્કાઇન છે એનું રિડક્શન આગળ જોયું હતું કે રિડક્શન કર્યું હતું તો પહેલા આલ્કિન મળતું હતું અને પછી હજી નિકલ ધાતુની હાજરીમાં કે પ્લેટિનિયમ ધાતુની હાજરીમાં તો પાછું આલ્કેન મળતું હતું. તો આપણે આલ્કેન નથી જોયું, આપણે આ નિપજ જોઈએ છે મુખ્ય નિપજ તરીકે. તો ત્યારે અહીં યોગ્ય રિડક્શન કરતા વાપરવા પડશે. નિકલ ધાતુની હાજરીમાં પ્લેટિનિયમ પ્લેટિનિયમની હાજરીમાં હાઇડ્રોજન વાયુ પસાર કરશું તો આલ્કાઇનમાંથી આલ્કિન નહીં મળે, સીધું આલ્કેન બની જાય. તો આપણે આલ્કિન જ મેળવવું છે એટલે 2 પ્રક્રિયકો આપણે કીધા છે કે લિન્ડર્સ ઉદ્દીપક. શું છે એ પ્રક્રિયક તરીકે? લિન્ડર્સ ઉદ્દીપક. લિન્ડર્સ ઉદ્દીપક તરીકે પ્લેટિનિયમ અને ચારકોલનું મિશ્રણ, સી એટલે ચારકોલ, આનું મિશ્રણ આ ઉદ્દીપક છે. આની હાજરીમાં હાઇડ્રોજન વાયુ પસાર કરો તો આલ્કાઇનમાંથી આપણે શું નિપજ મળશે? તો કે આલ્કિન મળશે. એવો જ બીજો પ્રક્રિયક છે બરાબર, આની જગ્યાએ બર્ચ પ્રક્રિયક, એનું નામ બર્ચ પ્રક્રિયક છે, બુકમાં નથી લખ્યું નામ. બર્ચ પ્રક્રિયક એટલે શું? સોડિયમ ધાતુ અને પ્રવાહી એમોનિયા એની હાજરીમાં હાઇડ્રોજન વાયુ પસાર કરશો તો પણ આલ્કાઇનમાંથી આલ્કિન મળે. પણ ફેર એટલો છે કે જો તમે લિન્ડર્સ ઉદ્દીપક વાપરશો તો નિપજ છે ની ભૌમિતિક સમઘટકતાની માં પ્રમાણે સિસ નિપજ મળશે અને આમાં ટ્રાન્સ સમઘટક મળશે. આપણે આગળ જોયું હતું ને એ પ્રમાણેની વાત છે. તો આ બેમાંથી કોઈ પણ એક રિડક્શન કરતા લેશો તો આલ્કાઇનમાંથી આલ્કિન મળે. એટલે કે આ સી ટ્રિપલ બંધ સી એચ છે, આમાં હું પીડી અને ચારકોલની હાજરીમાં હાઇડ્રોજન વાયુ ઉમેરું તો એક પાઈ બંધ તૂટી જાય એટલે 2 કાર્બન સાથે એક હાઇડ્રોજન જોડાય, ટ્રિપલ બંધમાંથી દ્વિબંધમાં રૂપાંતર થાય CH2 એટલે આલ્કિન મળી. બરાબર, આ રીતે આ ઉમેરો અથવા આ ઉમેરો. હું સ્પેસિફિક કોઈ ઉદાહરણ લઉં, CH2 CH ટ્રિપલ બંધ CH, એમાં PD અને ચારકોલ અને હાઇડ્રોજન વાયુ તો શું થશે? CH2 ડબલ બંધ CH2 આલ્કિન મળી જશે. પણ હવે આવું ઉદાહરણ હોય CH3 C ટ્રિપલ બંધ C અને CH3 બરાબર. તો આની અંદર હું પ્લેટિનિયમ અને ચારકોલની હાજરીમાં હાઇડ્રોજન વાયુ ઉમેરશો ને
તો શું થશે? તો એક હાઇડ્રોજન આયન એક અહીંયા જોડાય, પણ અત્યારે ભૌમિતિક સમઘટકતા સીસ પ્રકારની નિપજ મળશે. કેવી મળશે? સીસ. એટલે જો સીસ જોતી હોય, સીસ સમઘટક મળે તો સીસ બ્યુટોઇન મળે છે. બરાબર, તો આ ઉમેરવાનું. અને જો સોડિયમ ધાતુ નું એમોનિયામાં પ્રવાહી એમોનિયમ બનાવેલ દ્રાવણ ઉમેરશો તો ટ્રાન્સ નિપજ મળશે. ટ્રાન્સ એટલે આ રીતે બે મિથાઇલ સમૂહ વિકર્ણ સંબંધ આવશે, બે હાઇડ્રોજન આયન, તો ટ્રાન્સ સમઘટક મળે. એટલે તમારે કઈ નિપજ જોઈએ છે, સિસ કે ટ્રાન્સ, એ પ્રમાણે ઉમેરો. જેમાં ભૌમિતિક સમઘટકો આમાં સિસ કે ટ્રાન્સ શક્ય નથી તો બેમાંથી ગમે તે ઉમેરો તો ચાલશે. પણ જ્યારે ભૌમિતિક સમઘટક શક્ય હોય ત્યારે આપણે શું કરવાનું? સિસ સમઘટક જોતો હોય તો પ્લેટિનિયમ અને ચારકોલનું મિશ્રણની હાજરીમાં હાઇડ્રોજનેશન કરવાનું. ટ્રાન્સ જોતો હોય તો સોડિયમ અને પ્રવાહી એમોનિયા. તો આ બે પ્રક્રિયા દ્વારા યોગ્ય ભૌમિતિક સમઘટકો મેળવી શકશું. છેલ્લે એવું કીધું, શું આ રીતે તમે પ્રોપીન ભૌમિતિક સમઘટકતા દર્શાવશે? તો પ્રોપીન છે નિપજ મળતી હોય તો પ્રોપીન નિપજ મળતી હોય તો આપણે પ્રોપાઇન લેવું પડે, વિકલ્પ H. આની હાઇડ્રોજનેશન આપણે Pd અને ચારકોલ સાથે કરીએ તો CH3 CH ડબલ બંધ CH2. તો આમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળે નહીં, કારણ કે બે સંયોજકતા સરખી છે દ્વિબંધ, તો આમાં ભૌમિતિક સમઘટકો મળશે નહીં. તો આ રીતે આ બેમાંથી એક રિડક્શન કરતા વાપરવાથી હેલો આલ્કાઇનમાંથી આલ્કીન નિપજ આપને મળશે. પછી બીજી કીધી છે શેમાંથી? હેલો આલ્કેન માંથી. હેલો આલ્કેન ને બીજું કહેવાય આલ્કાઇલ હેલાઇડ, એમાંથી કહેવાય. આ વિલોપન પ્રક્રિયા છે. આ પ્રક્રિયા છે ને એ બીટા વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. શા માટે? તો બીટા કાર્બન ઉપરથી હાઇડ્રોજન દૂર થશે અને આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન, અને હાઇડ્રોજન હેલોજન દૂર થાય છે એટલે આને આપણે ડી હાઇડ્રો હેલોજિનેશન આવી પ્રક્રિયા પણ કહેશું. શું કહેશું? ડી હાઇડ્રો હેલોજિનેશન પણ કહેવામાં આવે. તો આ પ્રક્રિયામાં કરવાનું શું છે? તો કે હેલો આલ્કેન લેવાનું છે, R CH2 CH2 X. આ હેલો આલ્કેન લઉં છું. આ હેલો આલ્કેન છે એમાં હેલોજન જોડાય ને એ કાર્બનને આલ્ફા કહેવાય, બાજુનો કાર્બન બીટા કહેવાય. તો હેલો આલ્કેનની પ્રક્રિયા આલ્કોહોલિક KOH સાથે કરવાની. તેની સાથે આલ્કોહોલિક KOH એટલે આલ્કોહોલમાં બનાવેલું ઇથેનોલિક કે આલ્કોહોલિક KOH ના દ્રાવણ સાથે અને ગરમ કરવામાં આવશે. એટલે આલ્ફા કાર્બન ઉપરથી હેલોજન અને K+ એટલે -KX છૂટું મળશે. બીટા કાર્બન ઉપરથી શું છે? H અને અહીંથી OH એટલે પાણી છૂટું પડશે. અને આ બે વચ્ચે દ્વિબંધ બની ગયા એટલે શું બનશે? RCH ડબલ બંધ CH2 એટલે નિપજ આપને આલ્કીન મળી. અને હાઇડ્રોજન અને હેલોજન બે દૂર થાય ડી હાઇડ્રો હેલોજિનેશન. બીટા ઉપરથી હાઇડ્રોજન દૂર થાય એટલે બીટા વિલોપન પ્રક્રિયા. વિલોપન તો છે જ, જો પરમાણુ કે પરમાણુ સમૂહ દૂર થાય છે, પણ કેવી? બીટા વિલોપન પ્રક્રિયા તરીકે ઓળખાશે. તો આના ઉદાહરણ તરીકે લખીએ તો CH3 CH2Cl છે ક્લોરોઇથેન. આની પ્રક્રિયા હું આલ્કોહોલિક KOH સાથે કરું તો K અને Cl એટલે KCl છૂટું પડી જાય. OH અને અહીંથી Cl અને અહીંથી H એટલે પાણી વયો ગયું. અહીંથી Cl અહીંથી H તો અહીંયા બધા શું? બે હાઇડ્રોજન CH2 ડબલ બંધ. અહીંયા પણ બે જ વધે, એક હાઇડ્રોજન દૂર થાય છે તો ક્લોરોઇથેનમાંથી ઇથિન મળી ગયું. બરાબર. એવી જ રીતે CH3 CH2 CH2Cl તો આલ્ફા કાર્બન આ બીટા. તો આલ્કોહોલિક KOH -KCl આ K અને આ Cl અહીંથી H અને OH એટલે H2O તો CH3 CH ડબલ બંધ CH2 પ્રોપીન. હવે આવું ઉદાહરણ લો. આલ્કોહોલિક KOH તો આ આલ્ફા કાર્બન, આ કાર્બન જે જોડાય એ બીટા કહેવાય. તો I બીટા કહેવાય, I બીટા કહેવાય. તો બીટા કાર્બન એકથી વધારે હોય ત્યારે કઈ નિપજ મળશે? તો ત્યારે તમારે એ ધ્યાન રાખવાનું કે નિપજ જે મળે એ બે નિપજની શક્યતા છે. જો પહેલા હું અહીંથી હાઇડ્રોજન દૂર કરું, અહીંથી હેલોજન, તો અહીંયા હાઇડ્રોજન વયો જાય તો આ પહેલા ને બીજા વચ્ચે દ્વિબંધ બનશે એટલે એક નિપજ આપણે આવી મળે.
અને બીજી નિપજ શું મળે કે અહીંથી હાઇડ્રોજન દૂર થાય તો CH3 અહીંયા CH કારણ કે હેલોજન દૂર થાય અહીંથી હાઇડ્રોજન CH અને CH3 તો આમાં મુખ્ય નિપજ કઈ તો તમારે શું જોવાનું દ્વિબંધ ધરાવતા બે કાર્બન જોવાનું આમાં દ્વિબંધ ધરાવતા બે કાર્બન આની સાથે આલ્કાઇલ સમૂહ કેટલા છે એક જ છે આની સાથે આલ્કાઇલ સમૂહ કેટલા કહેવાય બે કહેવાય કેટલા કહેવાય બે તો જેમાં દ્વિબંધ વાળા કાર્બન સાથે નિપજ આલ્કીનમાં દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ હોય એ નિપજ મુખ્ય નિપજ કહેવાય અને આ ગુણ કહેવાય આ નિયમ સેપ્જેક્ટનો નિયમ છે 12મા માં આવશે બાકી કે MCQ માં MCQ હોય તો મુખ્ય નિપજ કઈ તો કે નિપજમાં જોઈ લેવાનું આલ્કાઇલ સમૂહ વધારે હોય એ મુખ્ય કહેવાય અને વધારે હોય અને ઓછા હોય એ ગૌણ નિપજ કહેવાય આ ઉદાહરણ ટેક્સ્ટબુકમાં નથી પણ આપણે 12મા માં આગળ આવશે તો આ બીટા વિલોપન પ્રક્રિયા છે તે પ્રક્રિયા છે બીટા વિલોપન બરાબર અને આનો ક્રમ તમને કીધો કે કેનું વિસ્થાપન પહેલા થાય કયો હેલોજિનેશન ઝડપી થશે તો કે આની સક્રિયતાનો ક્રમ કીધો છે તૃતીય હેલાઇડ હોય એ સૌથી ઝડપી દ્વિતીય અને પછી પ્રાથમિક અને જો બધાય પ્રાથમિક કે બધાય દ્વિતીય કે તૃતીય હોય પણ અહીંયા બદલાતા હોય હેલોજન તો એની સક્રિયતાનો બીજો ક્રમ આવો છે R1 કરતા ઝડપી RCl એના કરતા RBN સૌથી ઝડપી RI એટલે આપણે આવું કહીએ છીએ CH3 CH2 અહીંયા એક હોય પછી ક્લોરીન હોય આ સમૂહ એમનો હોય બ્રોમિન હોય તો કોણ ઝડપી પ્રક્રિયા આપે તો આ CH3 CH2 I વાર ઝડપી પછી આમાં એમ કહીએ છીએ કે CH3 CH2 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 Cl હોય પછી બીજું ઉદાહરણ હોય CH3 CH2 CH Cl CH3 હોય અને ત્રીજું ઉદાહરણ હોય CH3 તો આમાં જો હેલોજન જોડાય ઈ કાર્બન બાકીના એક કાર્બન છે આ પ્રાથમિક હેલાઇડ કહેવાય આ હેલોજન જોડાય ઈ કાર્બન કેટલા કાર્બન સાથે બે તો દ્વિતીય હેલાઇડ કહેવાય અને હેલોજન જોડાય ઈ કાર્બન ત્રણ કાર્બન તૃતીય તો આ ત્રણમાંથી કોણ ઝડપથી ડિહાઇડ્રો હેલોજિનેશન અથવા બીટા વિલોપન પ્રક્રિયા એમ પૂછે તો કોણ ઝડપી આપે તૃતીય પછી દ્વિતીય અને પછી પ્રાથમિક બરાબર અને જો આલ્કાઇલ સમૂહ સરખા હોય હેલોજન બદલાય તો જે હેલોજનનું કદ મોટું હોય બંધ લંબાઈ વધારે હોય કે બંધ કદમાં ઓછી ઊર્જા આપે તો એટલે ઝડપી આપે અને આમાં કાર્બોકેટાઇન બને તો કાર્બોકેટાઇન વધારે સ્થાયી પ્રાથમિક કરતા દ્વિતીય તેના કરતા તૃતીય એટલે તૃતીય ઝડપી આપે એટલે MCQ પૂછે કોણ ઝડપથી બીટા વિલોપન પ્રક્રિયા આપે છે બરાબર અથવા કેના ઝડપથી આલ્કીન મળે તો આ બે વસ્તુ ક્રમ છે ધ્યાન રાખવાનું આ બે ઉદાહરણ દ્વારા મેં તમને સમજાવી એ ધ્યાન રાખજો હવે ત્રીજી પ્રક્રિયા આલ્કોહોલ માંથી આની જેવી સેમ ટુ સેમ આના જેમ જ વિલોપન પ્રક્રિયા છે હેલો આલ્કેનની જેવી જ આ બંને પ્રક્રિયા 12માં રિપીટ થશે મોટા ભાગની કાર્બનિક પ્રક્રિયાઓ 12મા ધોરણમાં રિપીટ થશે એટલે ખાસ સમજીને કરવી કારણ કે ઓર્ગેનિક પ્રક્રિયા હોય બધી 11મા 12મા ધોરણમાં લગભગ સમાન જ આવશે તો આપણે ત્રીજી છે આલ્કોહોલ માંથી પાણીનું દૂર કરશું એટલે આ પ્રક્રિયા છે એને આપણે નિર્જલીકરણ પ્રક્રિયા કહેશું તે પ્રક્રિયા કહેશું નિર્જલીકરણ અથવા વિલોપન તો છે જ અને આ બીટા વિલોપન જ કહેશું આપણે આને કારણ કે બીટા કાર્બન ઉપર થઈ જાય તો જ દૂર થશે પણ ખાલી એ શું છે આલ્કોહોલિક કેવો જ નીકળતો આમાં નિર્જલીકરણ કરતા તરીકે પાણીનું દૂર કરે ને એવા પદાર્થને નિર્જલીકરણ કરતા કહેવાય તો નિર્જલીકરણ કરતા તરીકે આપણે સાંદ્ર H2SO નો ઉપયોગ કરશું બરાબર અને એ ન હોય તો એલ્યુમિના એટલે L2O3 લઈ શકો એ ન હોય તો આપણે P4O10 પણ તમે લઈ શકો છો ઘણી વખત નિર્જળ Cl3 પણ લઈ શકો આ બધા પાણીનું શોષવાનું કામ કરેલા આમાંથી કોઈ પણ એક નિર્જલીકરણ કરતા લઈ શકો ટેક્સ્ટબુકમાં આપણે છે એ નિર્જલીકરણ કરતા તરીકે માત્ર સાંદ્ર H2SO પર કીધો છે પણ એના સિવાય આ પણ લઈ શકો છો એ ધ્યાન રાખવાનું બરાબર તો આની અંદર શું થશે તો કે આ CH2OH આલ્કોહોલ હોય તો આમ લખાય આની પ્રક્રિયા સાંદ્ર H2SO ની હાજરીમાં બરાબર 443 કેલ્વિનની આસપાસ લગભગ ઊંચું તાપમાન લેવામાં આવે તો એટલું નથી ડેલ્ટા એટલે આપણે ડેલ્ટા લખશું તો પણ ચાલશે
તો OH જોડાય એ કાર્બન આલ્ફા કહેવાય, બાજુનો બીટા. તો આલ્ફા ઉપરથી OH, બીટા ઉપરથી H, એટલે શું બને? R. અહીંયાથી હાઇડ્રોજન વયો ગયો, ડબલ બોન્ડ, અને અહીંથી OH, તો આલ્કિન બન્યું. તો જો આમાં બીટા ઉપરથી H દૂર થાય છે એટલે આ પણ બીટા વિલોપન પ્રક્રિયા છે, બરાબર. અને પાણીનો અણુ દૂર થયો એટલે આપણે આને નિર્જલીકરણ પ્રક્રિયા કહીએ છીએ. શું કહીશું? નિર્જલીકરણ. તો આના ઉદાહરણ તરીકે લખીએ તો CH3CH2OH. તો આનું નિર્જલીકરણ સાંદ્ર H2SO4 ની હાજરીમાં કરવામાં આવે, બરાબર. તો અહીંથી OH, અહીંથી H, એટલે નિપજ ઇથિન મળે. શું મળે? ઇથિન. પછી પ્રોપેન 1 લો, તો સાંદ્ર H2SO4 ગરમ કરો, તો અહીંથી OH, આ બીટા ઉપરથી H, તો આપણે પ્રોટીન નિપજ મળશે. શું મળશે? પ્રોટીન, બરાબર. તો અહીંથી H અને અહીંથી OH, અથવા અહીંથી H અને અહીંથી OH, તો બે નિપજ એક જ આવશે. શું આવશે? આમાં પણ પ્રોપ બનીને જાય. પણ જો આની જે બે નિપજ, બે બીટા કાર્બન હોય, બે નિપજ મળે તો આગળ જોયું એમ જ જે નિપજમાં વધુ આલ્કાઇલ સમૂહ હોય એ નિપજ મુખ્ય ગણવાની છે, એ ધ્યાનમાં રાખવાની. અને આની સક્રિયતાનો ક્રમ શું આવશે? પ્રાથમિક કરતા ઝડપી તૃતીય, જેના કરતા તૃતીય કોઈ ઝડપી આવે. તો આ જો પ્રાથમિક છે, આ દ્વિતીયક છે, અને તૃતીયક લઈ તો આ રીતે લઈ શકાય. આનું સાંદ્ર H2SO4 ની હાજરીમાં જળ વિભાજન કરો, 3 બીટા કાર્બન, 3 માંથી ગમે તે લેશો સેમ જ થશે. એટલે આપણે આવું લખી શકાય CH3C એક શાખામાં ડબલ બોન્ડ CH2 આવી નિપજ મળે. તો આ પ્રાથમિક છે, તૃતીયક, આ તૃતીયક છે, ઝડપી થશે કારણ કે કાર્બોકેટાયન ક્રિયાવિધિ દ્વારા આમાં નિપજ મળે. ટેક્સ્ટબુકમાં એક એક ઉદાહરણ જ આપેલા છે, પરંતુ એકથી વધારે ઉદાહરણ પણ તમે લખી શકો. ટૂંકમાં જે કાર્બન સાથે OH જોડાય અહીંયાથી OH દૂર થાય, બાજુનો બીટા કાર્બન હોય ત્યાંથી હાઇડ્રોજન દૂર કરવાનું. બે બીટા કાર્બન હોય, બે ઉપરથી નિપજ લખી લેવાનું. જો નામ સમાન આવે ને તો એક જ નિપજ કહેવાય. અહીંથી દૂર કરો તો અહીં બે વચ્ચે ત્રિબંધ આવે તો એ પ્રોપીન કહેવાય, અને અહીંથી દૂર કરો તો એ પ્રોપીન, એક જ. પણ બેમાં અલગ અલગ આઈયુપીએસી નામ આવે તો દ્વિબંધવાળા કાર્બનની બે બાજુ આલ્કાઇલ સમૂહ જોવાના, જેમાં વધારે હોય એ નિપજ મુખ્ય થશે. ચોથી પ્રક્રિયા છે વિસિનલ ડાય હેલાઇડ માં. તો પહેલા તો વિસિનલ ડાયહેલાઇડ એટલે શું? તો હેલોજન પરમાણુ હાઇડ્રોકાર્બન શૃંખલા સાથે જોડાયેલું હોય, પણ એમાં ડાય શબ્દ છે કે બે હેલોજન જોડાયેલા હોવા જોઈએ. અને આગળ વિસિનલ એટલે બાજુ બાજુના ક્રમિક બે કાર્બન ઉપર, પહેલા બીજા અથવા બીજા ત્રીજા અથવા ત્રીજા ચોથા ક્રમિક બે કાર્બન સાથે સમાન હેલોજન જોડાય તો એને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. આવા વિસિનલ ડાયહેલાઇડની ઝિંક ધાતુ સાથે ઊંચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું છે? આપણે આમાં ડિહાઇડ્રોહેલોજિનેશન થશે. ડિહાઇડ્રોહેલોજિનેશન, કારણ કે ડિહેલોજિનેશન થશે. હેલોજન છે એ દૂર થશે એટલે ડિહેલોજિનેશન પ્રક્રિયા છે, અને વિલોપન પ્રક્રિયા પણ છે. તો હું આવું ઉદાહરણ લઉં, CH2 એક હેલોજન આયા, એક આયા, તો બે ક્રમિક બે હેલોજન છે જો છે, એટલે આને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. આની પ્રક્રિયા ઝિંક ધાતુ સાથે કરવામાં આવે ત્યારે ઝિંકનું ઓક્સિડેશન થશે, અને આ બે આયન સાથે જોડાશે. તો આ હેલોજન બે દૂર થઈ ગયા એટલે બે વચ્ચે દ્વિબંધ બની ગયો, અને ઝિંક છે એ ઓક્સિડેશનથી ઝિંક +2 બનાવે છે, બે ઇલેક્ટ્રોન મુક્ત થાય, અને આ જે હેલોજન આયન છે ને એ આની સાથે જોડાય છે Zn+2 સાથે, એટલે આપણે શું બને? Znx2 બને, અને બે ઇલેક્ટ્રોન આયન નવો પાઇ બોન્ડ બનાવવાનો વપરાશે. એટલે Znx2 દૂર થશે. તો કોઈ સ્પેસિફિક ઉદાહરણ લઈ CH2 ડાયક્લોરોપ્રોપેન, આ વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. આની ઝિંક ધાતુ સાથે પ્રક્રિયા કરીએ તો આ બે વચ્ચે દ્વિબંધ આપી દેવાનો. CH3 આપનું CH ડબલ બોન્ડ CH2 અને ZnCl2 છૂટું પડે. હવે તમને એમ થાય કે આપણે આવો ચક્રીય ડાયહેલાઇડ લીધા હોય તો
તોય ચાલે. તો આ વિસિનમ છે અને ઝીંક ધાતુ સાથે પ્રક્રિયા કરો અને ગરમ કરવાનું. તો અહીંથી Cl આ બે વચ્ચે દ્વિબંધ, તો સાયક્લોહેક્સેન નિકલ મળે. શું મળે? સાયક્લોહેક્સેન. આ ધ્યાન રાખવાનું છે. તો આ રીતે વિસિનમ ડાયરાઇડમાંથી ડિહેલોજિનેશન પ્રક્રિયા છે, કારણ કે હેલોજન દૂર થાય અને નિર્જલીકરણ કીધી પાણી દૂર થાય. હેલો આલ્કીનને હાઇડ્રોહેલોજિનેશન કીધી, કારણ કે એમાંથી હાઇડ્રોજન હેલોજન દૂર થાય ડિહાઇડ્રોહેલોજિનેશન. અને આલ્કાઇલેશનમાં આપણે હાઇડ્રોજિનેશન કીધું, કારણ કે એમાં હાઇડ્રોજન ઉમેરાતો હતો. એટલે આ રીતે ચાર મુખ્ય રીતે આપણે તો કે આલ્કીન સંયોજનો છે એ બનાવી શકીએ છીએ. એની પ્રક્રિયાઓ ધ્યાનમાં રાખી. હવે આલ્કીનના ભૌતિક ગુણધર્મો આપણે જોવા છે. તો આલ્કીનના ભૌતિક ગુણધર્મોમાં લગભગ આલ્કેન જેવા છે, તેના જેવા આલ્કેન. આપણે એવું કીધું છે સમઘટકતા અને ધ્રુવીયતા, ધ્રુવીય ગુણધર્મ સિવાય લગભગ આલ્કીનના ગુણધર્મો આલ્કેન સંયોજનને શું છે મળતા આવે છે. કારણ કે આલ્કીનમાં સમઘટકતાની અંદર શૃંખલા સમઘટકતા જોવા મળતી, જ્યારે આલ્કીનની અંદર શૃંખલા, સ્થાન અને ક્રિયાશીલ ત્રણેય પ્રકારની સમઘટકતા. એમાં બે અલગ પડ્યા ગુણધર્મ. બીજું ધ્રુવીય ગુણમાં આલ્કેન અધ્રુવીય હતા, જ્યારે આલ્કીનમાં આપણે ભૌમિતિક સમઘટકો જો શીર્ષ હોય તો એ ધ્રુવીય જોવા મળતો, ટ્રાન્સ હોય એ અધ્રુવીય. અને ધ્રુવીય બાબતમાં પણ થોડાક અલગ પડે છે. બાકીના ગુણધર્મો લગભગ તો કે સમાન જોવા મળશે. શું જોવા મળશે? સમાન. તો એમાં પ્રથમ અવસ્થાની વાત કરીએ છીએ, ભૌતિક અવસ્થા. તો આલ્કીનમાં ભૌતિક અવસ્થામાં એવું કીધું પ્રથમ 3 સભ્યો, એટલે આલ્કીનમાં 2 કાર્બનથી શરૂઆત થાય, એટલે C2 થી 3 સભ્યો એટલે 2, 3 ને 4 બરાબર. એ વાયુ સ્વરૂપે એટલે ઇથિન, પ્રોપીન ને બ્યુટીન, આ 3 વાયુ સ્વરૂપે જોવા મળે. પછીના 14 સભ્યો કીધા છે, એટલે 5 થી ચાલુ કરો તો 5 થી ચાલુ કરશો એટલે કેટલા 18 કાર્બન લગીના છે ને એ પ્રવાહી, અને તેથી વધુ 18 થી વધુ હોય તો એ સામાન્ય રીતે ઘન સ્વરૂપે તો તે જોવા મળશે. આ ધ્યાન રાખવાનું છે. અને લગભગ બધા રંગહીન છે. એમાં આપણે એવું કીધું છે ઇથિન છે રંગહીન, મીઠી વાસ ધરાવે છે. બાકીનામાં વાસ જોવા મળતી નથી, પણ આ મીઠી વાસ ધરાવતું રંગીન સંયોજન છે અને સુગંધી વાળો વાયુ છે. અન્ય સંયોજનો બધા રંગહીન અને વાસહીન. અન્ય બધા કેવા છે? અન્ય રંગહીન અને વાસહીન. અને આલ્કીન પ્રમાણમાં ઓછા ધ્રુવીય હોય, એટલે એની દ્રાવ્યતાની વાત કરી છે તો આલ્કીન સામાન્ય રીતે અધ્રુવીય છે, એટલે પાણીમાં છે ને અદ્રાવ્ય છે, પાણીમાં અદ્રાવ્ય. પરંતુ કાર્બનિક દ્રાવક બેન્ઝીન, ક્લોરોફોર્મ બરાબર, ઇથર જેવા દ્રાવકમાં શું છે તો કે દ્રાવ્ય છે. બિનધ્રુવીય દ્રાવક હોય કાર્બનિક દ્રાવક, એમાં દ્રાવ્ય થશે
પછી આપણે વાત કરીએ ઉત્કલન બિંદુની વાત કરીએ તો એ આલ્કેનની જેમ જ ઉત્કલન બિંદુમાં શું તો કે કાર્બન સંખ્યા વધે તેમ ઉત્કલન બિંદુ શું થશે વધશે એટલે ઉદાહરણ તરીકે આપણે લઈએ તો આ ઇથિન છે ઇથિન કરતા પ્રોપીનનું ઉત્કલન બિંદુ ઊંચું જોવા મળશે એના કરતા પેન્ટીનનું ઉત્કલન બિંદુ ઊંચું જોવા મળશે બ્યુટીનનું બરાબર અને એથી વધારે કેનું જોવા મળશે પેન્ટીનનું કાર્બન સંખ્યા વધે ઉત્કલન બિંદુમાં વધારો થશે બીજું કીધું સમઘટકીય આલ્કીનમાં પ્રાથમિકથી દ્વિતીયક અને દ્વિતીયકથી તૃતીયક તરફ જતા ઉત્કલન બિંદુ શું થશે વધે છે ઉત્કલન બિંદુ વધે આ ધ્યાન રાખો સમઘટકીય આલ્કેનમાં પ્રાથમિક દ્વિતીયક તૃતીયક તરફ જાય એમ ઉત્કલન બિંદુ વધશે તો એના માટે કઈ રીતે તો કે CH3 CH2 CH2 આ પ્રાથમિક છે બરાબર એના કરતા ઊંચું આનું જોવા મળશે એના કરતા ઊંચું જોવા મળશે શાખા વચ્ચે જેમ ઉત્કલન બિંદુ વધશે ઉત્કલન બિંદુ ઘટશે શું થશે ઘટશે કારણ કે સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે ઉત્કલન બિંદુ ઘટે આલ્કેનમાં તો એ જ નિયમ લાગુ પડશે એ ધ્યાનમાં રાખવાનું છે તો આ રીતે આ ઉત્કલન બિંદુની વાત અને બીજું એવું કીધું કે ક્રમિક બે સભ્યો વચ્ચે ઉત્કલન બિંદુનો આ ઇથિન છે આ પ્રોપેન બે વચ્ચે અણુસૂત્રમાં CH2 જેટલો તફાવત તેમાં ઉત્કલન બિંદુનો તફાવત લગભગ 20 થી 30 કેલ્વિન જેટલો હોય આનું એના કરતાં 20 થી 30 કેલ્વિન ઊંચું જોવા મળશે અને આલ્કેન કરતાં આલ્કીનના ઉત્કલન બિંદુ પ્રમાણમાં ઊંચા આવશે કારણ કે આ છે ધ્રુવીય હોય ઓલા કેવા હોય છે અધ્રુવીય તો આટલી વસ્તુ છે એ આપણે ધ્યાનમાં રાખવાની હતી આલ્કેનના ભૌતિક ગુણધર્મની અંદર પછી આપણે જોવાનું છે આલ્કેનની રાસાયણિક પ્રક્રિયાઓ તો આલ્કેનમાં કાર્બન કાર્બન વચ્ચે બે દ્વિબંધ હોય તો આ એક પાઈ બંધ છે કેવો છે પાઈ તો પાઈ બંધ નિર્બળ હોવાને કારણે તો કે મોટા ભાગે કેવા તો કે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક હોય એ પ્રક્રિયક સાથે આ પાઈની પ્રક્રિયા કરી શકે છે જેના કારણે આલ્કીન સંયોજનો મોટા ભાગે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ આપશે તે પ્રક્રિયાઓ આપશે યોગશીલ અને મોટા ભાગની પ્રક્રિયાઓ છે યોગશીલ પ્રક્રિયાની અંદર એનાયનીય કેટાયનીય ક્રિયા વિધિત થશે અમુક મુક્તમૂલક ક્રિયા વિધિત થઈ શકે અને આલ્કીન ઓઝોનોલિસિસ અને ઓક્સિડેશન જેવી પણ મુખ્ય પ્રક્રિયાઓ છે એ પણ આપી શકશે એ પણ ધ્યાનમાં રાખવાનું એટલે આની મોટા ભાગની લાક્ષણિકતા શું આલ્કીન કેવી પ્રક્રિયા આપે તો ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપે કેવી ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા એની લાક્ષણિકતા આલ્કેન હતા તો આલ્કેનમાં મોટા ભાગે વિસ્થાપન પ્રક્રિયા હતી અને આની ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા જોવા મળશે એ આલ્કીન સંયોજનની લાક્ષણિકતા કેવી પ્રક્રિયા હાઇડ્રોજન ઉમેરશું એટલે આલ્કીનનું હાઇડ્રોજિનેશન કહેશું તેનું હાઇડ્રોજિનેશન બરાબર એટલે કે H2 સાથે પ્રક્રિયા આલ્કીન તેની સાથે ડાયહેલોજન સાથે પછી આવશે હેલોજિનેશન એટલે કે ડાયહેલોજન H2 સાથે પ્રક્રિયા ત્રીજી આવશે હાઇડ્રોહેલોજિનેશન એટલે હેલોજન એસિડ HH સાથેની પ્રક્રિયા આવશે બરાબર ચોથી શું છે આલ્કીનનું જળ વિભાજન આવશે જળ વિભાજન એટલે કેની સાથે H2O સાથેની પ્રક્રિયા પછી આલ્કીનનું સલ્ફોનેશન આવશે સલ્ફોનેશન એટલે તેની સાથે પ્રક્રિયા H2SO4 સાથેની પ્રક્રિયા છઠ્ઠું આલ્કીન નું ઓઝોનોલિસિસ આવશે ઓઝોનોલિસિસ એટલે ઓઝોન સાથે O3 સાથે પ્રક્રિયા આવશે અને સાતમું આવશે આલ્કીન
નું ઓક્સિડેશન બરાબર. આટલી 7 પ્રકારની મુખ્ય પ્રક્રિયાઓ છે એ આપણે ધ્યાનમાં લેવાની રહેશે. કેટલી પ્રક્રિયાઓ છે? 7 પ્રકારની પ્રક્રિયાઓ છે બરાબર. 8મી પણ હજી આપેલી છે, પોલિમરાઇઝેશન એટલે બહુલીકરણ. આલ્કેન નું બહુલીકરણ અથવા પોલિમરાઇઝેશન. આલ્કેનના બહુલીકરણથી આપણે પોલિમર મળશે. ઇથિનમાંથી પોલિથીન, પ્રોપીનમાંથી પોલિપ્રોપિલિન, વિનાઇલ ક્લોરાઇડમાંથી પોલિવિનાઇલ ક્લોરાઇડ. તો એ બહુલીકરણ આવી 8 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપણે આલ્કેનની જોવાની છે બરાબર. 8 એની ચર્ચા આપણે હવે આવતા લેક્ચરમાં ક્રમશઃ એક એક પ્રક્રિયાઓ વિશે આગળ ધીમે ધીમે અભ્યાસ કરતા જઈશું.